આધુનિક સમયમાં સ્માર્ટ સિટી, સ્માર્ટ પ્રોજેક્ટ જેવા શબ્દો સતત સંભળાતા રહ્યા છે, પરંતુ સ્માર્ટ આંગણવાડી શબ્દ ક્યારેય સાંભળવા મળ્યો નથી। ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ સુરતમાં સ્માર્ટ આંગણવાડીની શરૂઆત કરવામાં આવી છે, જે બાળકોના સર્જનાત્મક વિકાસની તરફ કામ કરશે। સ્માર્ટ આંગણવાડીમાં બાળકોને ડિજિટલ શિક્ષણ પૂરું પાડવામાં આવશે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ અભિયાનનો એક ભાગ સમાન બની રહેશે। વ્યક્તિના જીવન ઘડતરનું પહેલું પગથિયું આંગણવાડીથી શરૂ થાય છે। આંગણવાડીમાં સમાજના સામાન્ય વર્ગના બાળકો આવતા હોય છે, જે ડિજિટલ ડિવાઇસથી જોજનો દૂર હોય છે। પરંતુ હવે આંગણવાડી જનાર સામાન્ય વર્ગના બાળકો ડિજિટલ દુનિયા સાથે સંકળાશે, કારણ કે ગુજરાતની પ્રથમ સ્માર્ટ આંગણવાડીને આજ રોજ સુરતના કલેક્ટર દ્વારા ખુલ્લી મૂકવામાં આવી છે। જેમાં બાળકોને ડિજિટલ સ્ક્રીન પરથી ઓડિયો વિડીયોના માધ્યમથી ભણાવવામાં આવશે, જેથી બાળકોનો આજના ડિજિટલ યુગમાં સર્જનાત્મક વિકાસ થઈ શકે। આ કોન્સેપ્ટ ડિજિટલ ઇન્ડિયાની નાની શરૂઆત સમાન બની રહેશે। જે ડી અને ઈ ગ્રેડની અમારી શાળાઓ છે, એવી શાળાઓને પણ અમે ફોકસ કરીએ છીએ કે સાવ પછાત વિસ્તારમાં અને પછાત વર્ગના જે બાળકો જ્યાં ભણવા આવતા હોય છે, એવી શાળાઓને આંગણવાડીઓને કઈ રીતે આપણે અદ્યતન કરી શકીએ, કઈ રીતે સારામાં સારા ખાનગી ક્ષેત્રમાં જે શાળાઓ છે કે આંગણવાડીઓ છે, ક્રેચ જેને તમે કહેતા હો છો, એના કરતાં પણ સુંદર, એના કરતાં પણ સારી, એના કરતાં પણ સારા સાધનો સાથે સુસજ્જ જે આંગણવાડીઓ અમે એ બનાવવા માંગીએ છીએ। ગુજરાતમાં પ્રથમ એવી આ સ્માર્ટ આંગણવાડી બનાવવા માટે ગુજરાતની ટોયક્રા નામની સંસ્થા આગળ આવી છે। ગુજરાત સરકારની આંગણવાડી પ્રત્યેની ગાઈડલાઈન અને યુનિસેફની બાળકો પ્રત્યેની ગાઈડલાઈનને રિસર્ચ કરીને આ સ્માર્ટ આંગણવાડીની રચના કરવામાં આવી છે, જેમાં હિંચકા, લસરપટ્ટી અને ડિજિટલ ચલચિત્રથી ભૂલકાઓને મનોરંજનની સાથે શિક્ષણ પૂરું પાડવામાં આવશે। આજના જમાનાના બાળકને ફ્લેશ કાર્ડના રૂપમાં, કર્ટનના રૂપમાં, એ લોકોને એલઈડીના રૂપમાં, એ લોકોને અહીંના હેંગિંગ કટઆઉટ્સના રૂપમાં એ રીતે એ જ એજ્યુકેશન આપ્યું છે, પણ એક ડિફરન્ટ વેથી। એટલે એક લેઆઉટ પણ મેન્ટેન થાય, બાળકોને આવવાનું પણ મન થાય, એ રમે પણ જાય અને રમતા રમતા શીખતા પણ જાય। સામાન્ય રીતે આંગણવાડીમાં હજી સુધી આ પ્રકારના સ્માર્ટ સાધનો ન હતા, જેને કારણે આંગણવાડીના બાળકો ડિજિટલ સાધનોના ઉપયોગથી અજાણ હતા। પરંતુ આજે આ ડિજિટલ ઓડિયો, વિડીયો, રમકડા અને ચલચિત્રની મદદથી બાળકો શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકશે। દુનિયા જ્યારે સ્માર્ટ બની રહી છે, ત્યારે આ પ્રયાસ એક બેન્ચમાર્ક સ્થાપિત કરશે તે નક્કી છે। અજીત પટેલ, GSTV, સુરત।